ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય ને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનું રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે. આભાર. પેનિક તો ન જ ફેલાવવું જોઈએ, પણ કેટલાક જે પેટ્રોલ ડીઝલ ના જે પેટ્રોલ પંપ છે એ લોકો નથી આપી રહ્યા અને એવું કહે છે અમને જથ્થો નથી મળી રહ્યો. તો જો એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સ્ટોક કરી રહ્યા છે, કાળાબજારી કરી રહ્યા છે, પેનિક કરવાનો પ્રયાસ કરે છે, એની સામે સરકાર શું? એટલે આજે બપોરે જ આ બાબતની બી બેઠક લેવામાં આવી છે અને ખાસ કરીને કોઈ બી જગ્યા પર અગર સપ્લાયની અંદર વ્યવસ્થાઓની અંદર ક્યાંક નાની મોટી તકલીફ પડી હોય તો એ બાબતની બી જાણકારી સંપૂર્ણ લેવામાં આવી રહી છે અને એની અંદર જે કંઈ નાના મોટા ઇસ્યુ હશે તો એ ક્લિયર કરવામાં આવશે. પરંતુ બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે. બીજું એવું થઈ રહ્યું છે, ઘણા પેટ્રોલ પંપો જોવા મળ્યું છે કે જે સાદું ડીઝલ કે પેટ્રોલ છે એ નથી મળી રહ્યું, પણ જે પ્રીમિયમ ડીઝલ પેટ્રોલ છે એ જ લેવાનો આગ્રહ અને પેટ્રોલ પંપ વાળા કહે છે કે અમારી પાસે આ નથી, તમારે આ લેવું છે તો અમે આપીએ. રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બેઉને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ બી કાલાબાજારી કે કોઈ બી પ્રકારનું લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના કોઈ બી કાર્ય કોઈ બી એજન્સીઝ દ્વારા કે પછી આ પ્રકારના પ્રાઇવેટ જે વેપારીઓ છે એમના દ્વારામાં કાંઈ બી કરવામાં આવશે તો એની ઉપર પગલાં ભરવામાં આવે છે, ચાહે ગેસનું હોય કે પછી પેટ્રોલ ડીઝલનું હોય. આ બધા જ વિષયોમાં ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. મેં આપને કહ્યું કે આ બધી જ વસ્તુનો રિવ્યૂ રાજ્ય સરકાર દ્વારા દરરોજ લેવામાં આવી રહ્યો છે અને બધા જ પંપને સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થાઓ બી ગોઠવવામાં આવી છે.